તો સુરત શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એઝાઝ પટેલ નામના શખ્સે અમેરિકામાં રહેતી મહિલા સાથે છેતરપિંડી કરી છે। આરોપીએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કર્યા હતા। લગ્ન બાદ આરોપીએ મહિલા પાસેથી 60 લાખ રોકડા અને 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા, તેમજ મહિલાના હૈદરાબાદ સ્થિત ફ્લેટની ચાવી પણ લઈ લીધી। મહિલાએ પોતાની સાથે છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાવી છે, જે બાદ સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાજ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ 32 નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી, સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો। અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે। આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણાં પણ અત્યાર સુધી લઈ લીધેલા છે। તો પોરબંદરમાં એક નવો વિવાદ ચર્ચામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના એસટી બસ ડેપો નજીક અંદાજે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક નોન વેજ ફૂડ માર્કેટ બનાવવાની યોજના હાથ ધરાઈ છે। લગભગ 3200 થી 3500 ચોરસ મીટર વિસ્તારમાં બનનારા આ પ્રોજેક્ટમાં દમણની માર્કેટની તર્જ પર 28 જેટલા ફેબ્રિકેટેડ સ્ટોલ ઉભા કરવામાં આવશે અને ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે।